ભાવનગર જિલ્લાના ખાસ કરીને અપેક્ષિત જે વિદ્યાર્થીઓ છે અને સમગ્ર દેશ અને ગુજરાતની અંદર જે રીતે નીટની પરીક્ષાની અંદર 22 લાખ વિદ્યાર્થીઓને પેપર લીક થવાના સમાચારથી જે નાસીપાસ થયા છે એની પાછળ કરેલો ખર્ચ, માનસિક તણાવ અને કઈ ને કઈ રીતે એક વિશ્વાસ આ સરકારના તંત્ર ઉપર એમને જે હોવો જોઈએ એ ઘટ્યો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ભાજપાની સરકારે જે ચેડા કરી રહી છે એ ચિંતાનો વિષય છે. એ ચિંતાના ભાગે કોટા ખાતે કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ વિદ્યાર્થીઓ વચ્ચે એના પ્રશ્નો સાંભળ્યા અને વિદ્યાર્થીઓએ એક સૂરે કહ્યું કે અમને આ ભાજપાની સરકારની જે પરીક્ષા લેવાની જે પદ્ધતિ છે એમાં અમને ભરોસો નથી અને એ ભરોસા તૂટવાના કારણે અમારા કરોડો રૂપિયાનો ખર્ચ, માનસિક રીતે અમે અપથ્યા છીએ, સમયની અમારી બરબાદી થઈ છે. અમને આમાં કંઈક મદદ કરો. આ વિશ્વાસ અને કોલ સાથે રાહુલ ગાંધીજીએ આ દેશના તમામ પ્રકારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, ચાહે યુપીએસસી હોય, આરઆરબી હોય, જી હોય, નીટ હોય કે આપણી પ્રાઇમરી પેજ ઉપર આપણી એસએસસીની પરીક્ષા હોય, એવા 6 કરોડ વિદ્યાર્થીઓને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો કે આમાં અમે તમને ચિંતા મુક્ત કરશું અને સમગ્ર દેશની અંદર છાત્ર ગુંજના નામે અમે અભિયાન ચલાવશું અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો આ પરીક્ષા બાબતમાં કોઈ પ્રશ્ન ન રહે અને વિશ્વાસથી પોતાના સપના જે કંઈ તૈયાર કર્યા છે, બનાવ્યા છે, તે સપના સાકાર કરવાના ખુલ્લા મોઢે મોકળાશ આપવાના પ્રયત્નના ભાગે અમે સરકારની સામે ખબરદાર કરશું, સવાલો પૂછશું અને એમાં યોગ્ય ઉકેલ આપશું.